સમાચાર વાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વાપીના બલિતા રેલવે ફાટક પર ગંભીર બેદરકારી સામે આવી છે। જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે વાપીથી, જ્યાં બલિતા રેલવે ફાટક જ્યાં ગંભીર બેદરકારી સામે આવી। જે પ્રમાણે સમાચાર વાપીમાં બલિતા રેલવે ફાટક પર ગંભીર બેદરકારી જોવા મળી છે। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। ફાટક બંધ હોવા છતાં ટ્રેકની પાસે જોવા મળ્યું જેસીબી। ફાટક બંધ છે તેમ છતાં ટ્રેકની પાસે જેસીબી જોવા મળ્યું। ટ્રેન પસાર થઈ ત્યારે પણ ટ્રેકની પાસે જેસીબી જોવા મળ્યું છે। તો આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। ત્યાં હાજર એક સ્થાનિકે પોતાના કેમેરામાં, પોતાના મોબાઈલના કેમેરામાં દ્રશ્યો કેપ્ચર કર્યા છે। સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર જોડાયા છે। બ્રિજેશ, આખી ઘટના શું? જી, આ બલિતા ફાટક છે અને અત્યારે મુખ્ય પુલ તોડી નાખવામાં આવ્યો છે વાપીનો, એટલે આ એકમાત્ર નજીકનો ફાટક છે જ્યાંથી લોકો અવર જવર કરતા હોય છે। ત્યાંથી જેસીબી પસાર થઈ રહ્યું હતું। જે પ્રમાણે ખાસી ભીડ હોય છે, જેસીબી જેવું એક તરફથી ફાટકથી અંદર આવ્યું અને જ્યારે આગળ વધી જ નહોતું રહ્યું, ફાટક બંધ થઈ ગયો ત્યારે પણ તે અંદર જ રહ્યું હતું। હવે જ્યારે ફાટક બંધ થઈ જાય છે ત્યારે ઓટો સિગ્નલિંગ ઓન થઈ જાય છે, એટલે કે લાઈન ચાલુ થઈ જાય છે, ગ્રીન સિગ્નલ થઈ જાય છે। એનો મતલબ જ એ હોય છે કે ફાટક બંધ છે અને ગ્રીન સિગ્નલ છે। એક ટ્રેન પણ ત્યાંથી પસાર થઈ જાય છે, છતાં પણ જેસીબી ત્યાંનું ત્યાં જ છે। ત્યારબાદ ફાટકના જે ત્યાંના માણસો હતા તેઓએ જેસીબીના જે ચાલક હતા તેને ખખડાવ્યો અને ત્યારબાદ ફાટક ખોલીને જેસીબી બહાર કઢાવવામાં આવ્યું હતું। પરંતુ આ લિટરલી જેસીબી ચાલકની બેદરકારી દેખાય છે। એક તરફ ટ્રેન જાય છે તો બીજી તરફ આ જેસીબી પણ ત્યાં જ વચ્ચોવચ હતું। કોઈ કામગીરી માટે આવ્યું હોય અને રેલવેની નિગરાણીમાં થયું હોય તો સમજાય, પરંતુ પબ્લિક જે રીતે વાતો કરી રહી છે એના પરથી, આ વાયરલ વિડીયો પરથી જે સમજ પડે છે એ સ્પષ્ટપણે બતાવે છે કે આ ત્યાંથી રાહદારી તરીકે એ ક્રોસ કરી રહ્યું હતું ફાટક, અને કહી શકાય કે રેલવેના જે સંચાલકો છે, ત્યાંના ફાટકના સંચાલકો છે, તેઓએ ધ્યાન રાખ્યું હતું, પરંતુ આ એક ગંભીર બેદરકારી બહાર આવી હતી જેસીબી ચાલકની। આભાર બ્રિજેશ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।